તો મિત્રો 1 મિનિટમાં આપણે જાણીશું કે તમારા પરીક્ષાનો સીટ નંબર કઈ કોલેજમાં હશે. ઇન શોર્ટ, પરીક્ષા તમારે કઈ કોલેજમાં જઈને આપવાની થશે તે આ વિડીયોમાં આપણે જાણીશું. 1 મિનિટની વાતમાં આપનું સ્વાગત છે. મારું નામ છે ફારૂક મંસૂરી. મિત્રો, પરીક્ષાનું સેન્ટર જાણવા માટે તમારી પાસે સીટ નંબર પ્લસ સીટિંગ અરેન્જમેન્ટની પીડીએફ હોવી જોઈએ. સીટ નંબર જાણવા માટે તમારે કેન્ડિડેટ લિસ્ટ ડાઉનલોડ કરવાની રહેશે. ડાઉનલોડ કરવાની લિંક તમને GRealSir ના બાયોમાં મળી રહેશે. તમે અહીંથી સીટિંગ અરેન્જમેન્ટ અને કેન્ડિડેટ લિસ્ટ બંને ડાઉનલોડ કરી શકશો. સો ફોર એક્ઝામ્પલ, મારો બીકોમ સેમેસ્ટર 1 નો સીટ નંબર છે 150 અને આ બીકોમ સેમેસ્ટર 1 ની સીટિંગ અરેન્જમેન્ટ છે. તો તે તપાસવાનું છે કે આ 150 નંબર કયા આવશે. તો તમે અહીં જોઈ શકો છો કે HL કોલેજ ઓફ કોમર્સમાં 1 થી લઈને 250 નંબરની વ્યવસ્થા છે. તો મારો નંબર HL કોલેજમાં આવશે. આમ તમારે તમારો સીટ નંબર કઈ કોલેજના સ્ટાર્ટ નંબરથી લઈને એન્ડ નંબરના વચ્ચે આવે છે તે તપાસ કરવાનું છે. અને જે કોલેજમાં તમારો સીટ નંબર આવે તે કોલેજમાં તમારે તમારી પરીક્ષા આપવાની થશે. પરીક્ષાનું સેન્ટર હોલ ટિકિટમાં સ્પષ્ટ લખેલું હોય છે. તો રેગ્યુલર વિદ્યાર્થીઓએ હોલ ટિકિટ પોતાની કોલેજમાં પરીક્ષાના 2 દિવસ પહેલા જઈને મેળવી લેવાની રહેશે. તેમજ એક્સટર્નલ વિદ્યાર્થીઓએ હોલ ટિકિટ ઓનલાઈન ડાઉનલોડ કરવાની રહેશે, જેની આપણે આવનાર 1 મિનિટના વિડીયોમાં ચર્ચા કરીશું.